આજે આપણે શીખીશું પૂર્ણાંક સંખ્યાઓના ક્રમના ગુણધર્મના ઉદાહરણ। વર્ગની એક શારીરિક તપાસ વખતે ડોક્ટરે જાણ્યું કે અગાઉના મહિનાની સરખામણીમાં છોકરાઓના સમૂહનું વજન 22 કિલોગ્રામથી ઓછું થયું અને જ્યારે કે છોકરીઓના સમૂહનું વજન 15 કિલોગ્રામથી ઓછું થયું। જો ડોક્ટરને આખા વર્ગમાં વજનના ઘટાડાની જાણકારી મેળવવી હોય તો નીચે લખેલામાંથી સાચી રીત કઈ છે? આ ઉદાહરણમાં આપણે વજનના ઘટાડાને ઋણ ચિહ્નથી દર્શાવીશું। જેમ કે છોકરીઓના સમૂહનું વજન 22 કિલોગ્રામથી ઓછું થયું એટલા માટે તેને આપણે ઋણ 22 થી દર્શાવીશું। આવી રીતે છોકરીઓના સમૂહનું વજન 15 કિલોગ્રામથી ઓછું થયું એટલા માટે તેને ઋણ 15 થી દર્શાવીશું। આખા વર્ગના વજનમાં ઘટાડો જાણવા માટે આપણે ઋણ 22 અને ઋણ 15 નો સરવાળો કરવો પડશે। કારણ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો સમક્રમિક છે એટલા માટે આપણે ઋણ 22 અને ઋણ 15 ને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ છીએ। આવી રીતે બંને રીત સાચી છે। કોઈ પણ રીતથી પરિણામ ઋણ 37 જ મળશે એટલે કે આખા વર્ગના વજનમાં ઘટાડો 37 કિલોગ્રામથી થયો હશે। આગળનું ઉદાહરણ, આપેલા વિધાનોની ખાલી જગ્યામાં યોગ્ય સંખ્યા લખો। જેમ કે તમે જોઈ શકો છો અહીં 12 અને ખાલી જગ્યાની સંખ્યાના ગુણાકારનું પરિણામ અને ઋણ 24 ગુણ્યા 12 નું પરિણામ સરખું છે। તમે આ પણ જોઈ શકો છો કે જમણી બાજુ અને ડાબી બાજુના પૂર્ણાંક સંખ્યા 12 સામાન્ય છે। પૂર્ણાંક સંખ્યા માટે પણ ગુણાકાર સમક્રમિક છે એટલે કે પૂર્ણાંક a અને b માટે a ગુણ્યા b બરાબર b ગુણ્યા a થાય છે। એટલા માટે આપણે કહી શકીએ છીએ કે ખાલી જગ્યા પર પૂર્ણાંક ઋણ 24 લખી શકાશે। આ રીતે ક્રમના ગુણધર્મના ઉપયોગથી ગુણાકાર કર્યા વગર આપણે ખાલી જગ્યા પર સંખ્યાની જાણકારી મેળવી લીધી છે। શું હવે તમે બીજા, ત્રીજા અને ચોથા વિધાનમાં ખાલી જગ્યાની સંખ્યા જાણી શકશો? વિચારો। ચાલો અમે જણાવીએ છીએ। બીજા વિધાનની ખાલી જગ્યામાં ઋણ 27 લખી શકાશે કારણ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો સમક્રમિક છે। ત્રીજા વિધાનની ખાલી જગ્યામાં 23 લખી શકાશે કારણ કે પૂર્ણાંક સંખ્યા માટે પણ ગુણાકાર સમક્રમિક છે। આ રીતે ચોથા વિધાનની ખાલી જગ્યામાં 32 લખી શકાશે કારણ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો સમક્રમિક છે। અહીં આપેલા પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયત્ન કરો। વિશાલ પૂર્વ દિશામાં 500 મીટર ચાલે છે અને પછી પશ્ચિમ દિશામાં 200 મીટર ચાલે છે। જો તે પહેલા 200 મીટર પૂર્વ દિશામાં ચાલે અને પછી 500 મીટર પશ્ચિમ દિશામાં ચાલે છે તો બંને પરિસ્થિતિમાં શું તે એક જ સ્થાન પર પહોંચશે? આ રીતે આજે આપણે શીખ્યા પૂર્ણાંક સંખ્યાઓના ક્રમના ગુણધર્મના ઉદાહરણ।